હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એન્જિનિયરિંગ કેમિસ્ટ્રી સબ્જેક્ટનો યુનિટ નંબર 2 જેનું નામ છે કોન્સેપ્ટ્સ ઓફ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, એનો અગત્યનો એક ટોપિક છે પીએચ એન્ડ પીઓએચ, એના વિશે ચર્ચા કરીશું. તો ટોપિકને સમજતા પહેલા તેના ઓબ્જેક્ટિવ્સ એટલે કે હેતુ જોઈ લઈએ કે ટોપિકમાં કઈ કઈ બાબતો આપણે શીખવાના છીએ. પહેલો છે ટુ અન્ડરસ્ટેન્ડ પીએચ ડેફિનેશન એન્ડ ફોર્મ્યુલા, મતલબ કે પીએચની વ્યાખ્યા અને તેનું સૂત્ર. બીજું છે ટુ નો વેરિયસ મેથડ્સ ઓફ પીએચ મેઝરમેન્ટ, પીએચ માપવા માટેની અલગ અલગ પદ્ધતિઓ વિશે આપણે જાણીશું. થર્ડ છે ટુ નો ઇમ્પોર્ટન્સ ઓફ પીએચ, મતલબ કે પીએચનું મહત્વ પણ આપણે જાણીશું. તો તે સમજતા પહેલા આપણે તે જોઈ લઈએ કે પીએચ શું છે. વોટ ઇઝ પીએચ? ધી પી, અહીંયા પી છે સ્મોલ લખેલું છે. જો અહીંયા પીએચ ના જે ટર્મ છે એમાં પણ પી સ્મોલ છે. ધી પી ઇન ધ પીએચ સ્ટેન્ડ્સ ફોર પોટેન્સ, મીનિંગ પાવર ઇન ધ ડેનિશ, કે ડેનિશ લેંગ્વેજમાં પોટેન્સ, આપણે જેને પાવર કહીએ છીએ એને એ લોકો પોટેન્સ કહે છે. અને અહીંયા પાવરનો મતલબ થાય છે ગુજરાતીમાં ઘાતાંક. એટલે એના ઉપરથી ડેનિશ લેંગ્વેજ ઉપરથી પોટેન્સ છે એનો પહેલો જે સ્મોલ પી છે એ અહીંયા પીએચમાં લીધેલો છે. પ્રશ્ન થાય કે કેમ પોટેન્સ શબ્દનો પી લીધો ડેનિશ લેંગ્વેજનો? કારણ કે ડેનિશ કેમિસ્ટ સોરેનસેન એને સૌ પ્રથમ દુનિયાને પીએચ સ્કેલ દીધો, તો એના માનમાં ડેનિશ લેંગ્વેજ ઉપરથી પી લીધેલો છે. પછી કેપિટલ એચ છે, તો કેપિટલ એચ સ્ટેન્ડ્સ ફોર હાઇડ્રોજન, એ હાઇડ્રોજન પરથી લીધેલો છે. અને હાઇડ્રોજનમાં તમને ખબર છે કે હાઇડ્રોજન એક એલિમેન્ટ એટલે કે તત્વ છે અને એનો સિમ્બોલ કેપિટલ એચ છે. કોઈ પણ એલિમેન્ટનો સિમ્બોલ છે એનો ફર્સ્ટ લેટર કેપિટલ હોય, અને હાઇડ્રોજનનો સિમ્બોલમાં એચ કેપિટલ છે, એના પરથી અહીંયા કેપિટલ એચ લીધો છે. તમને પ્રશ્ન થાય કે હાઇડ્રોજન ક્યાંથી આવ્યો? તો પીએચ નું ફોર્મ્યુલા જોઈશું ત્યારે તમને સમજાઈ જશે. હવે આગળ વાત કરીએ કે પીએચ ઉપરથી આપણને શું જાણવા મળે છે. We can know that the solution is acidic, neutral or alkaline by its pH value. એટલે કે દ્રાવણની પીએચ વેલ્યુ ઉપરથી દ્રાવણ એસિડિક છે, તટસ્થ છે કે આલ્કેલાઇન મતલબ કે બેઝિક છે, આ ત્રણ માહિતી પણ આપણને પીએચ પરથી ખ્યાલ આવે છે. તો હમણાં વાત કરી એમ સોરેનસેને દુનિયાને પહેલો પીએચ સ્કેલ દીધો. તો એ પીએચ સ્કેલ શું છે? તો સોરેનસેન પીએચ સ્કેલ ડિસ્ક્રાઇબ ડિગ્રી ઓફ એસિડિટી ઓર આલ્કેલિનિટી ઓફ સોલ્યુશન, મતલબ કે દ્રાવણ કેટલું એસિડિક છે કે કેટલું બેઝિક છે એ માત્રા દર્શાવતો એક એક નંબર્સનો બનેલો સ્કેલ, એક અંકોનો બનેલો સ્કેલ છે જેને આપણે પીએચ સ્કેલ કહીએ છીએ. આ સ્કેલ બતાવેલો છે અહીંયા, જેમાં તમે જોઈ શકો છો કે પીએચ ની વેલ્યુ 0 to 14 જ છે, 15 પણ નથી અને -1 પણ નથી. As per this scale, pH value of any solution is between 0 to 14. આ સ્કેલ મુજબ કોઈ પણ દ્રાવણ હોય, એસિડ હોય, બેઝ હોય કે ન્યુટ્રલ હોય, એની વેલ્યુ 0 to 14 જ હોય, એની બિયોન્ડ નહીં હોય કે બિલો પણ નહીં હોય. અહીંયા જો 0 to 7 pH represents acidic solution, મતલબ કે 0 to 7 એની વચ્ચે જે કોઈ સોલ્યુશનની પીએચ વેલ્યુ હશે એ બધી જ એસિડિક છે, એ બધા એસિડ જેવું સમજવાનું. કોઈ પણ સોલ્યુશન છે એની તમે પીએચ મેઝર કરી અને એની વેલ્યુ 0 આવી, 1 આવી, 2 આવી, 3 આવી, 6 આવી કે 6.5 આવી, તો એ સોલ્યુશન પોતે એસિડ છે એવું તમારે માનવાનું. હવે કોઈ સોલ્યુશન છે એની પીએચ તમે મેઝર કરી અને 7 આવી,
7 pH રિપ્રેઝન્ટ્સ ન્યુટ્રલ સોલ્યુશન, એટલે કે તટસ્થ દ્રાવણ છે એવું તમારે માનવાનું. હવે કોઈ સોલ્યુશન છે એની પીએચ મેઝર કરી અને 7 to 14 આવી, 7 to 14, તો 7 to 14 pH રિપ્રેઝન્ટ્સ બેઝિક સોલ્યુશન, મતલબ કે કોઈ સોલ્યુશન છે એની પીએચ 7.5 આવી, 8 આવી, 9 આવી, 10 આવી, 11 આવી, 11.5 આવી, 12 આવી, 12.6 આવી, 14 આવી, કોઈ પણ વેલ્યુ આવી 7 to 14 ની વચ્ચે, તો એ સોલ્યુશન પોતે બેઝ છે એવું તમારે માની લેવાનું, એનો નેચર બેઝિક છે એવું તમારે માની લેવાનું. અને બીજી વસ્તુ આ સ્કેલ ઉપરથી એ પણ ખ્યાલ આવે, અહીં જો એરો બતાવેલો છે 7 ટુવર્ડ્સ 0 છે એક એરો, અને બીજો એરો 7 ટુવર્ડ્સ 14 છે. તો 7 ટુવર્ડ્સ 0 છે એનો મતલબ એવું થાય કે તમે પીએચ સ્કેલમાં 7 to 0 તરફ જેમ જેમ જાઓ આગળ એમ એસિડિક નેચર ઇન્ક્રીઝ થાય સોલ્યુશનનો. સપોઝ કોઈ સોલ્યુશન છે એની પીએચ 5 છે તો એસિડિક છે, પરંતુ બીજું સોલ્યુશન છે એની પીએચ 3 છે તો વધારે એસિડિક છે 5 કરતા. 5 વાળું સોલ્યુશન છે એના કરતા 3 વાળું વધારે એસિડિક છે. કોઈ સોલ્યુશન છે એની પીએચ 1 છે તો 5 pH વાળા સોલ્યુશન અને 3 pH વાળા સોલ્યુશન કરતા પણ વધારે એસિડિક 1 pH વાળું સોલ્યુશન થયું. એ જ રીતે બેઝિક પાર્ટ તરફ જોઈએ આપણે કે એરો છે 7 to 14 તરફ છે, મતલબ એવો થયો કોઈ સોલ્યુશનની પીએચ 8 છે તે બેઝ છે ઓબ્વિયસ, પરંતુ બીજું કોઈ સોલ્યુશન છે એની પીએચ 10 છે તો એ વધારે બેઝિક છે. બીજું કોઈ સોલ્યુશન એની પીએચ 12 છે તો એના કરતા વધારે બેઝિક છે, અને કોઈ સોલ્યુશનની પીએચ 14 છે તો સૌથી વધારે બેઝિક છે સ્વભાવમાં. તો પીએચ સ્કેલ ઉપરથી આપણને ડિગ્રી ઓફ એસિડિટી અથવા તો આલ્કેલિનિટી ઓફ સોલ્યુશન એ પણ આપણને ખ્યાલ આવે છે. હવે પીએચ શું છે તો ડેફિનેશનથી જોઈએ. નેગેટિવ લોગેરિધમ ઓફ H3O plus ion concentration in mole per liter to the base 10 is called pH of solution. કે કોઈ પણ દ્રાવણ છે એની પીએચ આ ફોર્મ્યુલા ઉપરથી પણ તમે જાણી શકો, અને આ ફોર્મ્યુલા છે એ આ ડેફિનેશન મુજબ જ છે. તમે જોશો તો ડેફિનેશન મુજબ આપણે ફોર્મ્યુલાને સમજીએ. નેગેટિવ logarithm of H3O plus ion concentration in mole per liter to the base 10 is pH of solution. તો જો આ ખાલી ફોર્મ્યુલા યાદ રાખશો તો પણ તમને આખી ડેફિનેશન યાદ રહી જશે. ફોર્મ્યુલાનું એક એક ટર્મ છે, દરેક ટર્મ છે એ ડેફિનેશનમાં આવી જાય છે. આ ડેફિનેશનમાં ફોર્મ્યુલાના દરેક પદ આવી જાય છે, દરેક પદ. નેગેટિવ લોગેરિધમ ઓફ H3O plus ion concentration in mole per liter to the base 10 is pH of solution. તો આ pH નું એક સૂત્ર છે અને એની વ્યાખ્યા છે. મતલબ કે દ્રાવણમાં રહેલા H3O plus આયનની મોલ પર લીટર સાંદ્રતાના 10 ના આધારના ઋણ લઘુ ગુણકને દ્રાવણની પીએચ કહે છે. એવું જ એક ટર્મ છે પીઓએચ. આમ તો પીએચ અથવા તો પીઓએચ બે માંથી એક ટર્મ વિશે તમે સમજો તો ચાલે એવું છે, અને મોટે ભાગે પીએચ ની ચર્ચા હોય છે, પીઓએચ ની બહુ ઓછી ચર્ચા હોય છે. છતાં પણ આપણે પીઓએચ ને પણ સમજી લઈએ. બેમાંથી એકને સમજવું જ મિનિંગફુલ છે, બંનેને સમજવાનો એટલો તો મતલબ રહેતો નથી, કારણ કે બંને વસ્તુમાંથી આપણને સરખી જ માહિતી મળે છે. છતાં પણ પીઓએચ ની ડેફિનેશન આપણે જોઈ લઈએ. નેગેટિવ લોગેરિધમ ઓફ OH minus ion concentration in mole per liter to the base 10 is called pOH of solution. સેમ પીએચ નું ફોર્મ્યુલા છે, એના ઉપરથી ડેફિનેશનને સમજાય છે. એવી રીતે પીઓએચ નું ફોર્મ્યુલા છે, એના ઉપરથી ડેફિનેશનને સમજી શકાય, અથવા તો ડેફિનેશન ઉપરથી આ ફોર્મ્યુલાને સમજી શકાય છે. એટલે તમે ફોર્મ્યુલા બરોબર યાદ રાખશો તો તમને ડેફિનેશન આવડશે, અને ડેફિનેશન બરોબર તમે યાદ રાખશો તો તમે એનું ફોર્મ્યુલા ઇઝીલી લખી શકશો.
બીજી ખાસ વસ્તુ નોટ ડાઉન કરો કે પીએચ ઇઝ મિનિંગફુલ ફોર એક્વિયસ સોલ્યુશન, એટલે કે સોલ્યુશન્સ પ્રિપેર્ડ ઇન વોટર. પાણીમાં બનાવેલા દ્રાવણ હોય એના માટે જ પીએચ નો મતલબ રહે છે. કારણ કે H3O+ અને OH- આયન છે અહીંયા ફોર્મ્યુલામાં છે, એ વોટર બેઝ સોલ્યુશનમાં જ પ્રોડ્યુસ થાય છે મોટે ભાગે. pH is meaningful for aqueous solutions as it has H3O+ ion as well as OH- ion. કારણ કે વોટર બેઝ સોલ્યુશન હોય છે, પાણીમાં બનાવેલા દ્રાવણો બધા, એમાં H3O+ અને OH- આયનો બનતા હોય છે. અને ફોર્મ્યુલામાં તો H3O+ ની પણ જરૂર પડે છે અને OH- ની પણ જરૂર પડે છે. એટલે બેમાંથી એક વસ્તુ આપણને ખબર હોય તો ચાલે. એટલે વોટર બેઝ સોલ્યુશન હોય એ સોલ્યુશન માટે જ પીએચ નું મેઝર કરવું મિનિંગફુલ છે. એના સિવાયના સોલ્યુશન કદાચ કોક હોય, ઇથરમાં બનાવેલા હોય કે બીજા કોઈ લિક્વિડ એસિટોનમાં બનાવેલા હોય, કે એના માટે પીએચ મેઝર કરવો મિનિંગફુલ નથી. કારણ કે એવા સોલ્યુશનમાં H3O+ અને OH- પ્રોડ્યુસ થતા નથી. અને H3O+ અને OH- છે પીએચ અને પીઓએચ ના ફોર્મ્યુલામાં જરૂર પડે છે. H3O+ ની વેલ્યુ ન હોય કે OH- ની વેલ્યુ ન હોય તો આપણે પીએચ કે પીઓએચ ફાઇન્ડ આઉટ કરી શકતા નથી. એટલે માટે વોટર બેઝ સોલ્યુશન માટે જ પીએચ અથવા તો પીઓએચ છે એ યુઝફુલ છે. આગળ વાત કરીએ આપણે કે પીએચ માપવું કેવી રીતે, કાં તો પીઓએચ. હું જનરલી પીએચ ની વાત કરીશ, હવે પીઓએચ ની વાત નહીં કરું, કારણ કે બંને વસ્તુનો મિનિંગ એક જ સરખો થાય છે. બંને વસ્તુ મતલબ કે એક જ સરખી વસ્તુને રિપ્રેઝેન્ટ કરે છે, મતલબ જુદો છે પરંતુ બંનેથી આપણને સરખી માહિતી મળે છે. એટલે હું પીએચ ની વાત કરીશ હવે. પણ તમારે એવું જ સમજવાનું કે આવી જ રીતે પીઓએચ ને પણ સમજી શકાય છે. તો પ્રશ્ન એ થાય છે કે પીએચ કેવી રીતના માપવું, પીએચ નું મેઝરમેન્ટ કેવી રીતના લેવું. તો પીએચ માપવાની મોટે ભાગે 3 પદ્ધતિઓ છે. એક પીએચ પેપર વડે માપવાનું. ખાસ પ્રકારના પેપર આવે છે, એને પીએચ પેપર કહેવાય છે, કાં તો પીએચ સ્ટ્રીપ પણ કહે છે. આ બતાવેલા છે, આ યલો કલરના પેપર છે, ધેટ ઇઝ પીએચ પેપર અથવા તો પીએચ સ્ટ્રીપ. એનાથી કોઈ પણ સોલ્યુશનની પીએચ માપવી બહુ ઇઝી છે. આ પીએચ પેપરને તમે જે સોલ્યુશનની પીએચ માપવાની છે એમાં ડીપ કરો. ડીપ કરવાથી એક ખાસ પ્રકારનો જે ડીપ થયેલો ભાગ છે એમાં ખાસ પ્રકારનો કલર આવશે. સપોઝ આ ફર્સ્ટ પેપર છે પીએચ પેપર, એનો કંઈક ઓરેન્જ જેવો કલર આવે છે. તે કલરને તમારે આ લેફ્ટ હેન્ડ સાઈડ આખો કલરનો બેન્ડ આપેલો છે અને એની ઉપર એની પીએચ પણ લખેલી છે. તો કયા કલર સાથે મેચ થાય છે કલર તમારે મેચ કરવાની કોશિશ કરવાની. હવે આ કલર એક્ઝેક્ટ કદાચ ના આવે પણ નિયર કલર તમારે જોવાના. સપોઝ મને એવું લાગે છે કે આ કલર છે એ આની સાથે મેચ થાય છે, અહીંયા ઓરેન્જ સેફરન જેવો કલર છે, તો પછી એની ઉપર એની પીએચ લખી છે. તો આ ફર્સ્ટ ટીપ છે એ જે સોલ્યુશનમાં ડુબાડી છે એ સોલ્યુશનની પીએચ 4 સમજવાની. સપોઝ કોઈ પેપરની સ્ટીપ છે, એને મેં કોઈ સોલ્યુશનમાં ડુબાડી, આ લાસ્ટ નંબરની સ્ટીપ, અને એનો કલર આવો આવે છે વાયોલેટ જેવો. મને વાયોલેટ લાગે છે કલર, બરોબર? તો એ વાયોલેટ કલર આવે છે. તે કલરની સ્ટીપ છે, જે કલર ચેન્જ વાળો ભાગ છે, આ નીચેનો ભાગ, એને તમારા બેન્ડ સાથે કમ્પેર કરવાનો કે બેન્ડમાં એને નિયર કયો કલર છે. કદાચ એક્ઝેક્ટ કલર ના આવે તો વાંધો નહીં, પણ તમને સૌથી નજીકનો કયો કલર લાગે. સપોઝ મને આ કલર નજીકનો લાગે છે તો આ અહીં મારે ડન કરવાનું. અને એની ઉપર કઈ પીએચ છે? પીએચ 13. મતલબ એવો થયો કે આ સ્ટીપને જે સોલ્યુશનમાં ડુબાડી મેં ડીપ કરી, એ સોલ્યુશન છે પોતે 13 પીએચ વાળું છે એવું માની શકવાનું. એટલે એ રીતે આ પીએચ સ્ટીપ ઉપરથી, એટલે કે પીએચ પેપર ઉપરથી તમે કોઈ સોલ્યુશનની પીએચ આઈડેન્ટિફાઈ કરી શકો. પણ એક વસ્તુ યાદ રાખજો, આ પીએચ છે એ લમસમ આપણને મળે છે, એક્ઝેક્ટ પીએચ મળતી નથી, નિયર વેલ્યુ મળે છે. કારણ કે આપણે આ જે કલર ચેન્જ છે એને કમ્પેર કરીએ છીએ. હવે કલર ચેન્જમાં તો વ્યક્તિએ ચેન્જ આવે.
વ્યક્તિએ કલરનો ચેન્જ આવે. કોઈ વ્યક્તિને આ કલર છે એ આના નિયર લાગે તો બીજા વ્યક્તિને આના નિયર પણ લાગી શકે. અને બીજી વસ્તુ કે આ કલરના બેન્ડ છે 12 પછી સીધો 13 આવે છે, એ 12.5 નથી અહીંયા. એટલે આ જે પીએચ વેલ્યુ છે એ એપ્રોક્સિમેટ પીએચ વેલ્યુ છે એવું આપણે માનીશું. જે એક્ઝેક્ટ પીએચ વેલ્યુ છે એવું આપણે નહીં માનીએ. બીજી મેથડ છે યુનિવર્સલ ઇન્ડિકેટરની મેથડ. આ એક કેમિકલ મેથડ છે. કેમિકલ્સની મદદથી પણ પીએચ ફાઇન્ડ આઉટ આપણે કરી શકીએ છીએ. ફરીથી કહું છું, આ પીએચ વેલ્યુ પણ એપ્રોક્સિમેટ જ હશે, એક્ઝેક્ટ નહીં હોય. અહીંયા પણ એક આ બોટલ છે, એમાં કેમિકલ ભરેલું છે, ધેટ ઇઝ યુનિવર્સલ ઇન્ડિકેટર. એના ઉપર આ બેન્ડ બતાવેલો છે કલરનો, અને કલરની બેન્ડની નીચે પીએચ લખેલી છે, જે એનલાર્જ કરીને નીચે બતાવી છે અહીંયા. સપોઝ મારે ફર્સ્ટ નંબરનું સોલ્યુશન છે આ, કે સેકન્ડ નંબરનું સોલ્યુશન છે, કે થર્ડ નંબરનું છે, કે કોઈ પણ સોલ્યુશન છે એની પીએચ મેઝર કરવી છે. સપોઝ આ સેકન્ડ નંબરનું સોલ્યુશન છે, એમાં મેં આ બોટલમાંથી થોડા ડ્રોપ એડ કર્યા એટલે એનો કલર આવો થઈ ગયો, રેડ જેવો કલર થયો. હવે આ ટેસ્ટ ટ્યુબ છે એને મારે આ કલર બેન્ડ સાથે કમ્પેર કરવાની. આ કલર બેન્ડમાં જે અને ટેસ્ટ ટ્યુબમાં બંનેનો જે નિયરનો કલર હોય, બંનેનો કલરમાં જે તમને ઇક્વાલિટી લાગતી હોય એ તમારે ડન કરવાનું. સપોઝ ટેસ્ટ ટ્યુબનો કલર છે આ રેડ જેવો દેખાય છે મને, તો બેન્ડ પ્રમાણે કલર મને ફર્સ્ટ લાગે છે આ, જેની નીચે pH = 3 લખેલું છે. તો મારે એવું માનવાનું કે આ જે સોલ્યુશન હતું આ ટેસ્ટ ટ્યુબમાં, આ જે સેમ્પલ હતું એની pH 3 છે, 3 છે એવું મારે માની લેવાનું. એટલે આ મેથડ મુજબ આ ઇન્ડિકેટરથી આ સોલ્યુશનની pH આપણે 3 છે એવું આપણે માની લીધું. સપોઝ આ સોલ્યુશન છે, એમાં આપણે આ ઇન્ડિકેટરના થોડાક ડ્રોપ એડ કર્યા એટલે તેનો કલર આવો આવ્યો. હવે એ કલર આ જે બેન્ડ છે એ બેન્ડ મુજબ મને આ લાગે છે, આ યલો જેવો. એક્ઝેક્ટ નથી બંને કલર, પણ નિયર જ હશે. એક્ઝેક્ટ કલર કદાચ નહીં પણ આવે, પણ મને આ બંને વચ્ચે થોડી સામ્યતા લાગે છે, તો મેં ડન અહીંયા કર્યું. મતલબ કે આ સેમ્પલ છે એની pH છે 6. એ રીતે તમે કોઈ પણ સોલ્યુશનના કલર ઉપરથી એની pH આઈડેન્ટિફાઈ કરી શકશો. આ પણ એક એપ્રોક્સિમેટ મેથડ છે, એક્ઝેક્ટ મેથડ નથી. તમારે ચોક્કસ pH શોધવી છે તો pH મીટર નામનું એક સાધન આવે છે, એ pH મીટર તમને ચોક્કસ વેલ્યુ આપે છે. It is a most reliable and convenient method for measurement pH. મતલબ કે pH માપવાનું આ ત્રણ પદ્ધતિમાં સૌથી વધારે રિલાયબલ જો કોઈ વસ્તુ હોય તો pH મીટર છે. અને લખેલું છે એમ બહુ ઇઝી છે કે આ ઇલેક્ટ્રોડ છે, આ બીકરમાં સેમ્પલ છે જેની pH ફાઇન્ડ આઉટ કરવી છે, તે સેમ્પલ ભરેલું છે. આ ઇલેક્ટ્રોડને તમે અહીં પાવર સપ્લાય ઓન કરી અને ઇલેક્ટ્રોડને તમે આમાં ડીપ કરશો એટલે સીધા અહીંયા રીડિંગ આવશે. અહીં સપોઝ 7 રીડિંગ આવે છે, મતલબ કે આ સોલ્યુશન છે એની pH 7 છે એવું તમારે માની લેવાનું. બહુ ઇઝી છે અને આ મોસ્ટ રિલાયબલ મેથડ છે આ. એના ઉપરથી તમે લગભગ એપ્રોક્સિમેટ બહુ જ નજીકની pH તમે મેઝર કરી શકો છો. જેટલી એક્યુરેસી વધારે આની એટલી વધારે એક્યુરેટ તમે pH મેઝર કરી શકશો pH મીટર વડે. હવે લાસ્ટમાં આપણે જોઈ લઈએ કે pH નું શું મહત્વ છે. તો ડેઇલી લાઈફમાં, ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા આપણે લિક્વિડ વસ્તુ સાથે ડીલ કરીએ છીએ. એ લિક્વિડ વસ્તુઓની કંઈક ને કંઈક pH હોય છે. એક ચાર્ટ બતાવેલો છે. સપોઝ એમાં આપણે જોઈએ તો બેટરી છે, એમાં એસિડ વપરાય છે, એની pH 1 ની આજુબાજુ હોય છે. પછી લેમન જ્યુસ છે, એની pH 2 અને 3 ની વચ્ચે આજુબાજુ હોય છે. પછી વિનેગાર છે, એની pH 3 જેવી હોય છે. ટોમેટો જ્યુસ છે, એની 4 ની આસપાસ હોય છે. એસિડ રેઇન હોય છે, ઘણીવાર એસિડ રેઇન થતો હોય છે,
બહુ જ એટમોસ્ફિયરમાં પોલ્યુશન થાય તો એની પીએચ મેઝર કરો તો 5 to 6 ની વચ્ચે ઘણીવાર આવતી હોય છે. ડિપેન્ડ કરે કેવો એસિડ રેન્જ છે એના ઉપર. એવું નહીં કે 5 to 6, ક્યારેક બદલાય પણ ખરી. જો વધારે એસિડિક કન્ટેન્ટ એમાં હોય તો કદાચ 4 to 5 પણ હોઈ શકે. પછી ડિસ્ટિલ વોટર છે એની લગભગ 7 જેવી પીએચ હોય છે એની આસપાસ. હ્યુમન બ્લડ છે એની પીએચ 7 to 8 હોય છે. બેકિંગ સોડા છે, સી વોટર એટલે કે દરિયાનું પાણી છે, એની પીએચ 8 to 9 મોસ્ટ ઓફ કેસમાં હોય છે. પછી એમોનિયા છે એની 11 ની આસપાસ હોય છે. લાઇમ એટલે કે ચૂનાનું પાણી, એની 12 to 13 પીએચ હોય છે. આવા જાત જાતના કેમિકલ્સ છે એની આ રીતે પીએચ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ અને એની પીએચ ઉપરથી એની એપ્લિકેશન એટલે કે એનો ઉપયોગ પણ આપણે નક્કી કરી શકીએ. થેન્ક યુ.